શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। અહીંયા આપણે પુરુષોત્તમ માસ માટેની કથા કરીશું। જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે ઘડાની સ્થાપના કરવી, આખા મહિનો અખંડ દીવો પ્રગટાવો, સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાવું, નાહી ધોઈ ઘડાનું પૂજન કરવું, દીવાના દર્શન કરવા, પીપળાનું પૂજન કરવું અને તુલસીનું પણ પૂજન કરવું, આખો મહિનો એકટાણું કરવું, રાત્રે ભોય પથારી કરવી। એક મહિનો પૂરો થાય ને પછી બ્રાહ્મણને ઘરે બોલાવીને તેને જમાડી રેશમી અબોટિયું, એક જોડી કપડાં વગેરેનું યથાશક્તિ દાન આપવું। તો અહીંયા કથા આપણે તેની સાંભળીશું। એક બ્રાહ્મણ દંપતી, તેને ઘરમાં રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ ઘણી જ હતી, પરંતુ સંતતિ ન હતી, નિસંતાનપણાની ચિંતા હતી, તેને શેર માટીની ખોટ હતી। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। આ દંપતી રોજ નદીએ નાહવા જાય, નાહી ધોઈ પૂજન કરે, પરંતુ ઘરે જઈને રસોઈ કરવી પડે, ખાવા પીવાની અડચણ રહે। તેથી વિચાર કરે કે જો વહુ હોય ને તો કેવું સારું, રસોઈ કરીને તો તૈયાર તો રાખે, પરંતુ અરે રે, વહુ દીકરા વગર ક્યાંથી લાવી? જો દીકરો હોય તો વહુ આવે ને। પત્નીએ પતિદેવને કહ્યું, ગમે તે રીતે વહુ લાવો હો। બ્રાહ્મણ કહે, પણ વહુ ક્યાંથી લાવું? દીકરો હોય તો વહુ લાવું ને। પત્ની બ્રાહ્મણને કહે છે કે તમે ગામે ગામ જાઓ, કોઈ સારી કુટુંબની છોકરી લઈ આવો। જો તેના પિતા પૂછે તો એમ કહેજો કે મારો છોકરો તો કાશી ભણવા ગયો છે। પત્નીએ તો પોતાના પતિને ભાથું તૈયાર કરીને આપ્યું અને ખડીઓ ભરીને મોહર પણ દીધી અને બહાર ગામ જવાનું પ્રયાણ કર્યું બ્રાહ્મણે। બ્રાહ્મણ પૂછતો એક ગામ બીજું ગામ એમ ચાલ્યો જાય છે। એક ગામમાં એક બ્રાહ્મણને ત્યાં કુંવારી છોકરી છે એવા કોઈએ સમાચાર આ બ્રાહ્મણને આપ્યા। તે બ્રાહ્મણ તે ઘરે ગયો અને કહ્યું, ભાઈ, મારો છોકરો કાશીએ ભણવા ગયો છે, પુરુષોત્તમ માસ પૂરો થશે ત્યારે તે આવશે। મારી ઈચ્છા છે કે તમે અમારા વેવાઈ બનો, તમારી દીકરીને મારા દીકરા સાથે પરણાવો। ત્યારે દીકરીના પિતાજી કહે છે કે અરે ભાઈ, આ શું બોલો છો? દીકરા વગર તે દીકરીને પરણાવાય? હું મારી દીકરીને મૂર્ત્યા વિના કોની સાથે પરણાવું? દીકરીના બાપ આશ્ચર્ય પામીને કહ્યું। ત્યારે પેલો બ્રાહ્મણ બોલે છે કે એમ કરો કે લેખન સાથે 3 ફેરા ફેરવો, ચોથો ફેરો બાકી રાખો। આ ચોથો ફેરો જ્યારે મારો દીકરો કાશીએથી ભણી ગણીને આવે ત્યારે ફેરવીશું। ઘણા મનોમંથન પછી દીકરીના બાપે કબૂલ કર્યું। નવરંગી ચોરી બંધાવી, મંગળ ગીતો ગવડાવ્યા, મંગળ વાજા વાગતા થયા અને દીકરી તો પરણી બેઠી। દીકરીને લેખન સાથે 3 ફેરા ફેરવીને પરણાવી દીધી, ચોથો ફેરો બાકી રાખ્યો। બ્રાહ્મણ દંપતી વહુને લઈને ઘરે આવ્યો। વહુ તો રોજ સવારે રસોઈ તૈયાર કરીને રાખે, નદીએ રોજ સાસુ સસરા સ્નાન કરવા જાય અને પૂજનની વિધિ વગેરેથી પરવારીને ઘરે આવે છે। વહુ તો નિત અવનવા ભોજન રાંધીને સાસુ સસરાને જમાડે છે। આ દંપતી જમી પરવારીને પ્રભુનું ભજન કરે છે। એક દિવસ બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા ગયા। વહુ પડોશનને ત્યાં કંઈક ઉછીની વસ્તુ લેવા ગઈ। પડોશનબાઈએ કહ્યું, વહુ બેટા, તારા સાસુ સસરાએ તારા મા બાપ સાથે છેતરપિંડી કરી છે, તારો વર જ નથી, એમને તો એકય દીકરો જ નથી, છતાં એ તો કાશીએ ભણવા ગયો છે એમ કહીને છેતરીને તને પરણાવી લાવ્યા છે। તારા સાસુ સસરા તો વાંચ્યા છે, તેમને કોઈ સંતાન જ નથી। પડોશનની વાત સાંભળી આ અભળા ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગઈ। ઘરે આવીને ધ્રુસકે રડી પડી।
રસોઈ પણ ન બનાવી શકી. સાસુ સસરાએ પોતાની સાથે તથા પોતાના મા બાપ સાથે કપટ કર્યું છે તે જાણી સાવ ભાંગી ગઈ. સાસુ સસરા નદીએથી સ્નાન કરી ઘરે આવ્યા. વહુને રડતી જોઈને પૂછ્યું કે વહુ બેટા કેમ રડે છે, શું થયું? વહુએ તો માંડીને બધી જ વાત કરી અને કહ્યું કે તમારો દીકરો મને બતાવો. બેટા તું ધીરજ રાખ, દીકરો કાશીએથી જરૂર આવશે, જરૂર આવશે, સસરાએ સાંત્વન આપતા કહ્યું. સાસુએ તો 7 કોઠારની ચાવીઓ અને કબાટની ચાવી વહુને સોંપી દીધી. જો એમ કરવાથી વહુનો જીવ શાંત બેસે. બીજે દિવસે સાસુ સસરા નદીએ સ્નાન કરવા ગયા. વહુએ એક પછી એક એમ 7 કોઠાર ઉઘાડ્યા. પહેલા કોઠારમાં તો અનાજથી ભરપૂર ભરેલો હતો. બીજામાં વાસણ કુસન અને રાજ રચેલું હતું અને ત્રીજા કોઠારમાં તો વિવિધ પ્રકારના વસ્ત્રો વગેરે હતા. ચોથા કોઠારમાં તો દાગીના ભર્યા હતા. પાંચમામાં તો કોઠારમાં હીરા, માણેક, મોતી અને છઠ્ઠા કોઠારમાં ઝવેરાત હતું. આમ 6 કોઠાર અનેકવિધ વસ્તુઓથી ભરેલા હતા. વહુએ જ્યારે જિજ્ઞાસા વૃત્તિથી 7મો જ્યારે કોઠાર ઉઘાડ્યો ને ત્યારે તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ. આખો ઓરડો પ્રકાશ પુંજથી છવાયો હતો. દીવાના અજવાળે એક વ્યક્તિ ત્યાં પોથી વાંચી રહી હતી. આ દિવ્ય પુરુષે પીતાંબર પરિધાન કર્યું હતું. કપાળ ઉપર કેસરની આડજ, ખંભા ઉપર ઉપવિત રેશમી ઉપરણું શોભી રહ્યું હતું અને આ પુરુષ એકાગ્રચિત્ત પોથી વાંચી રહ્યા હતા. વહુ તો જોતા જ પેલો પુરુષ બોલી ઉઠ્યો, ઓરડાનું દ્વાર બંધ કરો, મારા માતા પિતાના વ્રતનો ભંગ થશે. આ દિવ્ય પુરુષે શાંત સ્વરમાં કહ્યું, જ્યારે પુરુષોત્તમ માસ પૂરો થઈને ત્યારે મને બોલાવજો. હું આવીશ અને તમારી સાથે ચોથો ફેરો ફરીશ. તમે કોઈ પણ પ્રકારની ચિંતા ફિકર કરશો નહીં. હું ચોથો મંગળ વર્તીશ અને જરૂર લગ્ન ગ્રંથિથી તમારી સાથે જોડાઈશ. હવે આ શબ્દો સાંભળી ઝટપટ ઓરડાના દ્વાર બંધ કરી દીધા. આજે એના હૈયામાં હરખની હેલી ચઢી હતી. આનંદની કોઈ સીમા જ ન હતી. હવે વહુને પડોશનની વાત ખોટી લાગી અને સાસુ સસરાની વાત સાચી લાગી. પોતે શંકા કરી તે બદલ ઘણો પસ્તાવો થયો. પુરુષોત્તમ માસ પૂરો થયો. આ અધિક માસ ઉજવવાનો હોવાથી વહુ તો હોશ ભરે ઘરે ઘરે આમંત્રણ આપી આવી. બ્રાહ્મણો હાજર થયા. વિધિ વિધાન અનુસાર વેદોના મંત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. વહુ કહે, સાસુજી ચોરી બંધાવો, આજે તમારો દીકરો કાશીએથી આવવાનો છે. તમે ભૂલી ગયા કે શું? હજી તો મારે ચોથું મંગળ વર્તવાનું છે. વહુની આ વાત સાંભળીને સાસુ સસરા વિચારમાં પડી ગયા. અરે રે, છોકરો કેવો ને વાત કેવી, હવે તો ભારે થઈ હો. સાસુ સસરાએ તો શ્રી હઠને વસ્ત થઈ ભગવાન ભરોસે ચોરી બંધાવી. વિવિધ પ્રકારના વાજિંત્ર અને મંગળ ગીતોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું. ગોર મહારાજે કહ્યું, હવે વર કન્યા પધરાવો. સાસુને વિચાર કરતા નિહાળીને વહુએ કહ્યું, સાસુજી તમે મૂંઝાવો છો શા માટે? તમે તો કહેતા હતા કે મારો દીકરો કાશીએ ગયો છે, પણ એ તો 7મા કોઠારે પોથી વાંચી રહ્યા છે. હું કોઠાર ઉઘાડી તેમને મળી હતી. તેમણે મને કહ્યું હતું કે મારા મા બાપનું વ્રત પૂર્ણ થાય પછી છેલ્લે દિવસે મને બોલાવજો. મારું નામ પુરુષોત્તમ રાય છે. હું જરૂર આવીશ. સાસુએ તો હર્ષ વિભોર બની વહુ પાસેથી ચાવી લઈને 7મો કોઠાર ઉઘાડ્યો અને સાદ કર્યો, બેટા પુરુષોત્તમ રાય બહાર આવો.
એકાએક ઓરડાના બારણા આપોઆપ ખુલી ગયા. માતા પિતાને તો આનંદનો પાર ન રહ્યો. પુરુષોત્તમ રાય બહાર આવ્યા. તેમને પીતાંબર પહેર્યું હતું. લલાટને વિશેષ કેસરની આડજ કરેલી હતી. લાલ ચટક ચાખડીઓ પહેરી હતી. માતા પિતા તો પુરુષોત્તમ રાયને ભેટી પડ્યા. પુરુષોત્તમ રાય ચોરીમાં પરણમાં પધાર્યા. ચોથું મંગળ વ્રત આવ્યું અને પાંચમી મંગળે પુરુષોત્તમ રાય પરણીને ઉઠ્યા. ઘરમાં સર્વત્ર આનંદ છવાઈ ગયો. હે પુરુષોત્તમ રાય જેવા બ્રાહ્મણ દંપતીને ફળ્યા એવા સર્વને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. ઝીણે ઝીણે મોતીડે ને ફૂલડે વધાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. મીરાનું વિષમૃત કીધું મીરાએ પ્રેમથી પીતો રણછોડને રીઝાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. શામળસાના વિવાહ કીધા કુંવરને મામેરા દીધા નરસૈયાને નવાજ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. ચંદ્રહાસના સંકટ કાપ્યા ધ્રુવજીને દર્શન આપ્યા. અવિચળ ભક્તિ આપી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. કુબજા ઉપર કરુણા કીધી ચંદન લઈને સાધી કીધી ચરણે રાખી લીધી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. સ્તંભ ગોરી હરણ્યકશ્યપ માર્યો પ્રહલાદજીને પોતે તાર્યો ભાવ અંતરમાં આણ્યો રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. સુગ્રીવજીની સહાય કીધી હનુમાનજીને ભક્તિ દીધી લક્ષ્મણ મૂર્છા વાળી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. સુદામાના તાંદુલ ખાધા સબરીબાઈના બોર ખાધા જમ્યા વિદુર ઘરે ભાજી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. દામાજીના દુખડા કાપી બાદશાહને પરચો આપી મહાર થયા મોહનજી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. માટી ખાતા મોહનજીને માતાજીએ જોયું જઈને 14 લોક બતાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. મહાશંકરને માધવ મળ્યા જન્મો જન્મના પાપો ટળ્યા રમતા રામ રીઝાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. તો બોલો શ્રી પુરુષોત્તમ મહારાજની જય. પ્રેમે
પ્રેમેથી પુરુષોત્તમ ભગવાન જમવા વેલા આવજો. પ્રેમેથી પુરુષોત્તમ ભગવાન જમવા વેલા આવજો. વિધિ વિધિ જાતના ભોજન પીરસ્યા જમવા વેલા આવજો. વિધિ વિધિ જાતના ભોજન પીરસ્યા જમવા વેલા આવજો. લાડુ જલેબી બરફી પેંડા જમવા વેલા આવજો. લાડુ જલેબી બરફી પેંડા જમવા વેલા આવજો. દાળી ભાત ને પૂરણ પૂરી જાત જાતના શાક છે. દાળી ભાત ને પૂરણ પૂરી જાત જાતના શાક છે. સાથે છે મનગમતા મેવા જમવા વેલા આવજો. પ્રેમથી પીરસ્યો છે થાળ જમવા વેલા આવજો. સાથે છે મનગમતા મેવા જમવા વેલા આવજો. પ્રેમથી પીરસ્યો છે થાળ જમવા વેલા આવજો. બરઘારી ગુલાબ જાંબુ કેસરિયો દૂધ પાક છે. બરઘારી ગુલાબ જાંબુ કેસરિયો દૂધ પાક છે. મેંદાની મેં પૂરી બનાવી જમવા વેલા આવજો. મેંદાની મેં પૂરી બનાવી જમવા વેલા આવજો. એક જ છે દર્શનની આસ જમવા વેલા આવજો. એક જ છે દર્શનની આસ જમવા વેલા આવજો. પ્રેમેથી પીરસ્યો છે થાળ પુરુષોત્તમ પ્રભુ આવજો. પ્રેમેથી પીરસ્યો છે થાળ પુરુષોત્તમ પ્રભુ આવજો. પીરસું તમને ભાવથી ભોજન પુરુષોત્તમ પ્રભુ આવજો. પીરસું તમને ભાવથી ભોજન પુરુષોત્તમ પ્રભુ આવજો. વિધિ વિધિ જાતના ભોજન પીરસ્યા જમવા વેલા આવજો. વિધિ વિધિ જાતના ભોજન પીરસ્યા જમવા વેલા આવજો. શીતળ જળની ઝારી ધરાવું આચમન લેવા આવજો. શીતળ જળની ઝારી ધરાવું આચમન લેવા આવજો. બીડલે 65 પાન ધર્યા મુખવાસ લેવા આવજો. બીડલે 65 પાન ધર્યા મુખવાસ લેવા આવજો. પ્રેમેથી પુરુષોત્તમ ભગવાન જમવા વેલા આવજો. પ્રેમેથી પુરુષોત્તમ ભગવાન જમવા વેલા આવજો. પીરસું તમને ભાવથી ભોજન પુરુષોત્તમ પ્રભુ આવજો. પીરસું તમને ભાવથી ભોજન પુરુષોત્તમ પ્રભુ આવજો. પ્રેમેથી પુરુષોત્તમ ભગવાન જમવા વેલા 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 આવજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.